નડિયાદ સ્થિત વેદ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ખેડા જિલ્લામાં તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. હોસ્પિટલના મુખ્ય ઓર્થો સર્જન ડોક્ટર વૈભવ પટેલની આગેવાનીમાં પ્રથમવાર રોબોટિક ટેકનોલોજીથી ઘૂંટણના 300થી વધુ સફળ રિપ્લેસમેન્ટ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. માત્ર સવા વર્ષના ટૂંકા ગાળામાં આ આધુનિક સર્જરી પદ્ધતિનો લાભ નડિયાદ ઉપરાંત મુંબઈ, સુરત, વડોદરા અને આણંદ જેવા શહેરોના દર્દીઓ સુધી પણ પહોંચી રહ્યું છે. નડિયાદ મુખ્ય બ્રાન્ચ સહિત જિલ્લામાં કુલ 7 શાખાઓ કાર્યરત છે, જેમાં કઠલાલ, મહેમદાબાદ, મહુદા, ડાકોર, પાણસોરા અને વસુ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને ઉચ્ચ સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ છે. રોબોટિક સર્જરી માટે 1.50 લાખથી 1.75 લાખ સુધીના પેકેજ રાખવામાં આવ્યા છે. ડોક્ટર વૈભવ પટેલે પોતાના 8 વર્ષના કારકિર્દીમાં અત્યાર સુધીમાં 12,000થી પણ વધુ સર્જરી સફળતાપૂર્વક કરી છે. આ સેવા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને પણ આધુનિક સારવારનો લાભ મળી રહ્યો છે. વેદ હોસ્પિટલની ખેડા જિલ્લામાં તાલુકા વાઇઝ ઘણી શાખાઓ છે અને અમે સેવાનું કામ આપીએ છીએ. ઇમરજન્સી દર્દીઓ હોય, જે હેડ ઇન્જરી છે, અટેક છે, એ બધા ઇમરજન્સીમાં બચાવતા હોઈએ છે. અને અત્યારે આપણે ખેડા જિલ્લામાં 7 શાખાઓ છે. ખેડામાં, ખાતરજમાં, મહેમદાવાદ, મહુધા, ડાકોર, પણસોરા, કઠલાલ અને જે મેઇન શાખા છે નડિયાદ છે, વસો અને ખેડા પ્રોપર. અને અમારા ત્યાં આયુષ્માન યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો. નવજાત બાળક જન્મેલા હોય, પથરીના ઓપરેશન છે, તે ઉપરાંત ઓર્થોપેડિકની સારવાર છે, તે બધી જ આપણે આયુષ્માનમાં સરકાર, મોદી સરકાર સાહેબના મદદથી આપણે અહીંયા કાર્યરત છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે અમને પોતાને અપડેટેડ રાખીએ છીએ. જેમ કે આ રોબોટિક સર્જરી છે તે ખૂબ જ ઓછી જગ્યાએ અવેલેબલ હોય છે અને ખેડા જિલ્લાનો સૌપ્રથમ હું રોબોટે સવા વર્ષ પહેલા લાવ્યો હતો અને ઘણા બધા દર્દીઓને ઓછા રેટમાં આ સેવા મળી રહે છે.